હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફિફ્થ મોડ્યુલ જે અમારું છે જે શાના ઉપર છે, બિલ્ટ એન્વાયરમેન્ટ ઉપર છે, એ સ્ટાર્ટેડ હતું. જેની અંદર આપણે શું જોયું હતું કે કયા ટોપિક ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની અંદર કવર કરવાના છે એ જોયું હતું. એના પછી આપણે બિલ્ટ એન્વાયરમેન્ટ એટલે ફેસિલિટી મેનેજમેન્ટ કોને કહેવામાં આવે એ જોયું હતું કે જે પણ પીપલ, પ્લેસ, ટેકનોલોજી, પ્રોસેસ છે એ કમ્ફર્ટ, ઇફિશિયન્ટ, ફંક્શનાલિટી અને સેફ્ટી હોવું જોઈએ, બરાબર. પ્લસ એનર્જી ઇફિશિયન્ટ બિલ્ડિંગ એન્વાયરમેન્ટ અને LED એનું ફૂલ ફોર્મ શું હતું? લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન પ્રોગ્રામ, બરાબર છે, એ જોયું હતું. પ્લસ જે પણ તમારા LED છે એમાં ટોટલ 110 પોઈન્ટ છે, એમાં કયામાં કેટલા પોઈન્ટ છે એ પણ આપણે જોયું હતું. પ્લસ એના પછી આપણે ટેમ્પરેચર બિલ્ટ એન્વાયરમેન્ટના મોટા ફિગર જોયા હતા, બરાબર છે. પછી કઈ સાઈડ ઉપર તમે રૂફનું લોકેશન રાખો તો તમે સનલાઇટનો પ્રોપર યુઝ કરી શકો, જે તમારા ઘરમાં ઠંડીના સમયે ઠંડી અને ગરમીના સમયે ગરમી મળી રહે એ રીતે, બરાબર. પ્લસ એની પછી આપણે એવા એકોસ્ટિક મટીરિયલ જોયા હતા જે વોલ, સિલિન્ડર અને ફ્લોરમાં યુઝ કરવામાં આવે છે, ડોર અને વિન્ડોની ફ્રેમમાં, બરાબર. પછી ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ કોને કહેવામાં આવે, જેમાં પ્રોપર બધી સિસ્ટમ પ્રોવાઈડ કરેલી હોય, ડિઝાઇન, પ્લાનિંગ બધું પ્રોપર હોય, બરાબર. અને બધી જ તમારું સિસ્ટમેટિક વર્ક કરતી હોય તો આપણે એને ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ કહેવામાં આવે છે. ઓકે, એના આપણે ટોટલ 7 પેરામીટર્સ જોયા હતા. એના પછી એના હવે આપણે બેનિફિટ્સ લાસ્ટ જોયા હતા કે કયા બેનિફિટ્સ છે તમારા ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગના. જેને આપણે બેનિફિટ્સ ઓફ બિલ્ડિંગ ઓનર જોયા હતા કે ઓનર હોય તો એને બધી સિસ્ટમ મળી રહે, પ્લસ એને સ્ટાફની જરૂર નહીં પડે, ઓપરેટિંગ સ્ટાફની બધું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય એટલે, પ્લસ એની જે બિલ્ડિંગની લાઈફ હોય એ પણ વધારી શકાય છે. હવે બેનિફિટ ટુ રેસિડેન્ટ્સ. બેનિફિટ રેસિડેન્ટ્સમાં શું થાય કે વર્કિંગ એન્વાયરમેન્ટ, પછી ઇમ્પ્રૂવ એર ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય, સેલ્ફ મેનેજ ટેમ્પરેચર, પછી ઓટોમેટિક લાઇટિંગ સિસ્ટમ એ રીતે પ્રોવાઈડ કરવાની. તમે અમુક આપણે આના આગળના જે મોડ્યુલ 3 જોયું હતું તેમાં આપણે લાઇટિંગવાળી સિસ્ટમમાં જોયું હતું કે જ્યારે કાર ત્યાંથી પાસ થાય ત્યારે જે લાઇટ ચાલુ થઈ જાય, પછી જેવી કાર તમારી પાસ થાય બંધ થઈ જાય, બરાબર. એ બધી જે સિસ્ટમ છે એવી પણ આ રીતે એનર્જી બિલ્ડિંગ માટે આપણે પ્રોવાઈડ કરો તો તમે લાઇટનો તમારો કોસ્ટ છે એ તમે ઓછો કરી શકો, બરાબર. પછી છે એન્હાન્સ પ્રોડક્ટિવિટી છે રેસિડેન્ટના બેનિફિટમાં, તો એબિલિટી ટુ reconfiguring office space quickly, easily, cost efficient and independent of the building owner and operators. Consist comfort of the employees, allow to increasing overall worker productivity and moral and job satisfaction. હવે એન્હાન્સ પ્રોડક્ટિવિટી એટલે શું? લાઈક કોઈ એવું બિઝનેસ સેન્ટર કે એવું કે બનાવ્યું હોય કે જેમાં તમે જે પણ એમ્પ્લોયની અંદર કામ કરતા હોય એ લોકોનું જે પણ પોતાનું જે કામ કરવાની જે ઈચ્છા છે એ વધારી શકો, એમને પોતાના જોબમાં સેટિસ્ફેક્શન મળી રહે, હવે એ લોકોની પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થાય એ રીતે. પછી એન્વાયરમેન્ટલ બેનિફિટ્સમાં શું થાય, તમે આગળના રેસિડેન્ટમાં એન્હાન્સ પ્રોડક્ટિવિટીમાં એમ પણ કહી શકો કે એ લોકોને નવી નવી ટેકનોલોજી વિશે જાણવા મળે એ રીતે. હવે એન્વાયરમેન્ટલ બેનિફિટ્સમાં શું જોવા આવે કે એન્ડ ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ સ્ટાર્ટ્સ વિથ ધ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી ડિઝાઇન, indoor air pollution and emission from building can be completely minimized. These buildings are more safer than conventional building. કોના કરતાં? તમારે જે કન્વેન્શનલ બિલ્ડિંગ હોય એના કરતાં સેફ હોય છે. પ્લસ એર પોલ્યુશન એ બધું કેવું હોય છે, અંદરની સાઈડ ઉપર બધું મિનિમાઇઝ તમે કરી શકો છો. પછી ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ ઇન ઇન્ડિયા. હવે કયા ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ છે જે ઓલરેડી ઇન્ડિયામાં છે? In India, intelligent buildings utilized in IT sector are Techno Campus of Cognizant Technology, પછી ટાઇડલ પાર્ક ચેન્નઈ અને TILC ભવન ન્યૂ દિલ્હી, બરાબર છે. આ ફર્સ્ટ છે ટેકનો કેમ્પસ ઓર્ગેનાઇઝેશનવાળું છે. પછી આ સેકન્ડ જે ફિગર છે એ ટાઇડલ પાર્કવાળો છે. આ રીતે અહીંયા બતાવો. આ ફર્સ્ટ
આ સેકન્ડ ને આ થર્ડ, બરાબર. સેકન્ડ જો આમાં પાર્ક છે ચેન્નાઈની અંદર, અને ITICL ભવન છે ન્યૂ દિલ્હીમાં. એ બધી શું છે, ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ છે. હવે એમાં પણ શું શું નવી ટેકનોલોજી છે તે આપણે આની અંદર જોવાની છે. ઇન ઇન્ડિયા ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ પર જોઈ લીધું, બરાબર. ધ ટેકનો કેમ્પસ ઓફ કોગ્નિઝન્ટ ટેકનોલોજી. It is one of the intelligent building in India which took 40 months to evolve in a fully integrated design plan arrive at the intelligent building management system. કેવી રીતે IBMનો ઉપયોગ કરીને આખી એની ડિઝાઇન અને પ્લાન 14 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો, બરાબર. પછી ફીચર ઓફ ધીસ IBMS એટ આર સ્મોક ડિટેક્શન સિસ્ટમ. કોઈ સ્મોક કરતું હોય તો એવા એના ડિટેક્શન સિસ્ટમ પ્રોવાઈડ કરી. તમે કશે બી સ્મોક કરતા હોય તો એના જે સ્મોકની જે સ્મેલ છે એનાથી કંઈક લાઈક એલાર્મ કે કંઈક એ રીતે બેલ વાગવા લાગે એ રીતે. પછી બાયોમેટ્રિક ફિંગર સ્કેનિંગ સિસ્ટમ, બરાબર. ફિંગર જે હોય છે એની સ્કેનિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરેલી હોય કોઈના એન્ટ્રી એ બધા માટે. પછી 73 CCTV કેમેરાસ છે એની અંદર. પછી કંટ્રોલ ઓફ HVAC, હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ, જે કંટ્રોલ કરે છે શાનું, HVACનું પ્રોપર કંટ્રોલ છે એની અંદર, બરાબર. એટલે આ બધી સિસ્ટમ એની અંદર પ્રોવાઈડેલી છે, એટલે એને આપણે ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ સિસ્ટમ કહેવામાં આવે છે ઇન્ડિયાની અંદર. પછી છે ટાઇડલ પાર્ક ચેન્નાઈમાં છે. ટાઇડલ પાર્ક ઇઝ ધ લાર્જેસ્ટ ટેકનોલોજીકલ પાર્ક ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન એશિયાની અંદર. ઇટ ઇઝ સ્પ્રેડ ઓવર 1,11,480 મીટર સ્ક્વેર, 1,11,480 મીટર સ્ક્વેરમાં એ બનાવવામાં આવ્યો છે. મોર દેન 3500 ફાયર એલાર્મ સેન્સર છે. એમાં 3500 જેટલા ફાયર એલાર્મ સેન્સર છે કે જેવી જ આગ લાગે એવા એના સેન્સર ચાલુ થઈ જાય અને એનો એલાર્મ વાગવા લાગે. એન્ટ્રી ઓનલી બાય સ્માર્ટ કાર્ડથી જેની એન્ટ્રી છે. 19 લાર્જ કેપેસિટી સ્પીડ લિફ્ટ એન્ડ હેવી ડ્યુટી સર્વિસ લિફ્ટ ફોર વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન, બરાબર. વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન માટે પણ એમાં શું પ્રોવાઈડ કરવામાં આવે છે, લિફ્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. પછી છે TCIL ભવન એન્ડ ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ, દિલ્હીમાં આવ્યું છે તે. તો બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કમ્સ આઉટ ધ ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી કંટ્રોલ, મેઝરમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ વેરિયસ ઇક્વિપમેન્ટ. શું કરી શકીએ છીએ, ત્યાંનું ટેમ્પરેચર છે, હ્યુમિડિટીને કંટ્રોલ કરી શકાય છે, એનું મેઝરમેન્ટ અને કંટ્રોલ કરી શકાય છે વેરિયસ ઇક્વિપમેન્ટનો યુઝ કરીને. ફાયર એલાર્મ સિસ્ટમ ઇઝ પ્રોવાઇડેડ થ્રુ આઉટ ધ બિલ્ડિંગ એન્ડ equipped with the smoke detectors and water sprinkler system. સેમ આમાં પણ ફાયર એલાર્મ સિસ્ટમ છે, પછી સ્મોક ડિટેક્ટર છે અને વોટર સ્પ્રિંકલર સિસ્ટમ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ એન્ડ મ્યુઝિક સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ છે અને મ્યુઝિક સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે એસ્થેટિક ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટ. હવે એસ્થેટિક ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટ શું, હવે તમે બધી સિસ્ટમ તો પ્રોવાઈડ કરી દીધી, પણ તમારું જે પણ તમારું જે પણ ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ છે કે કોઈ પણ બિલ્ડિંગ હોય એનો જે એસ્થેટિક વ્યૂ છે એ સારો હોવો જોઈએ. એનો દેખાવ તમારો સારો હોય તો એને પરચેસ કરવામાં, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં લોકો વિચારે, બરાબર. એ રીતે તો એસ્થેટિક ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફિલોસોફી ધેટ ડીલ્સ વિથ ધ નેચર એન્ડ એક્સપ્રેશન ઓફ બ્યુટી, બરાબર છે. તમને ખ્યાલ જ છે કે એસ્થેટિક એટલે શું, નેચર અને જે એક્સપ્રેશન ઓફ બ્યુટી, દેખાવમાં અને બધી રીતે સારું હોવું જોઈએ રીતે. ઇન ડિઝાઇન, એસ્થેટિક રિફર ટુ ધ વિઝ્યુઅલ એટ્રેક્ટિવનેસ ઓફ ધ પ્રોડક્ટ. Visual aesthetic have these key elements: color, shape, pattern, line, texture, visual weight, balance, scale, proximity એન્ડ મુવમેન્ટ, બરાબર. એવા કયા છે એસ્થેટિક વ્યૂ, લાઈક કલર સારો હોવો જોઈએ, બિલ્ડિંગનો શેપ અને એની પેટર્ન મસ્ત હોવી જોઈએ, લાઇન એનું ટેક્સચર સારું હોવું જોઈએ, બેલેન્સ, સ્કેલ, બરાબર. એટલે એવા બધા પોઈન્ટ છે જે તમે કન્સિડર કરો તો તમારી જે બિલ્ડિંગનો કે જેનો પણ વ્યૂ છે એ એકદમ સરસ દેખાય. કારણ કે આપણે અંદર સિસ્ટમ તો સારી હોવી જોઈએ, બટ એનો દેખાવ પણ એટલો જ સારો હોવો જોઈએ કે લોકો એને પરચેસ કરવા ઈચ્છે. હવે એસ્થેટિક જોઈ લ્યો. આની અંદર તાજમહેલનો ફોટો આપી દીધો છે આમાં,
The philosophy of aesthetic can be measured by any designer if he follow this key element instead below. જો તમે કોઈ પણ ડિઝાઇન કે પ્લાન કરતા હોય, માસ્ટર પ્લાનિંગ કંઈ પણ, તો જે નીચેના જે કી એલિમેન્ટ છે પણ તમે એને ફોલો કરો તો તમને એ સારો એવો વ્યૂ મળી શકે. લાઈક માસ અને સ્પેસ. પહેલાં તો સારી સ્પેસ હોવી જોઈએ કે તમે એને એટલીસ્ટ જે પણ એલિમેન્ટ્સને તમે પ્રોવાઈડ કરો છો એટલા તમે પ્રોવાઈડ કરી શકો. એટલે સ્પેસ હોવી જોઈએ. પછી પ્રપોઝન, સિમેટ્રી, બેલેન્સ, કોન્ટ્રાસ્ટ, પેટર્ન, ડેકોરેશન અને માસિંગ. બરાબર, આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખો તો તમે કોઈ પણ સ્ટ્રક્ચર છે ને સારો એવો વ્યૂ આપી શકો છો. તમે આ તાજમહલ જોઈ શકો, તમે કોઈ બી બાજુથી જુઓ એ તમને બધી સાઈડથી સિમેટ્રી જ લાગશે. ઓકે, એ રીતે અત્યારે તો તાજમહલના ટાઈમમાં તો આપણી પાસે મેઝર ટેપ કે એવું બધું પણ નહીં હતું. ત્યારે તો જે દોરીનો યુઝ કરીને એનો માપથી એ રીતે બનાવતા હતા. તમે બધું તમે જે પણ સિસ્ટમ જો આખી તાજમહલ તો એ બધું સિમેટ્રી છે. બધી સાઈડ પરથી જો તો તમને એવો જ વ્યૂ સરખું જ દેખાશે. બરાબર, એટલે એ રીતે આખી એની સિસ્ટમ પ્રોવાઈડ કરી છે. હવે અર્બન આર્ટ્સ કમિશન, ધ દિલ્હી અર્બન આર્ટ કમિશન was set up by an art of preeminent in 1973 to advise the government of India in the matter of the preserving, developing and maintaining the aesthetic quality of urban and environmental design with Delhi. બરાબર, 1973માં ગવર્મેન્ટના એક્ટ્સ દ્વારા જે પણ તમારો દિલ્હીનો જે એરિયા છે એને સારો એવો અર્બન સારો એનો લુક દેખાય, એનું પ્રોપર મેન્ટેન રહે અને ડેવલપ કરવામાં આવે, તો એના માટેની એડવાઇસ મીન્સ કે એને શું કહેવામાં આવી હતી, એની માંગ કરવામાં આવેલી કે એને એ રીતે પ્રોવાઈડ કરીએ. The objective of the commissions are the promote those quality in the environment which bring value to the community. હવે એવી ક્વોલિટી તમારે એન્વાયરમેન્ટમાં, એટલે એવી ક્વોલિટી તમારે પ્રોવાઈડ કરવાની કે જેનાથી તમારે જે પણ સિટી છે, જેટલો પણ એરિયા છે એને પણ તમે એને વેલ્યુ બનાવી શકો. લાઈક હવે કોઈ એવી સિટી હોય તેમાં એક એરિયા એકદમ ફેમસ હોય, કેમ કે ત્યાં તમને બધી જ ફેસિલિટી મળતી હોય, તમને એનો વ્યૂ પણ સારો લાગે, તમને ત્યાં બેસવાનું ગમે, રહેવાનું ગમે. તો અમુક એવા એરિયા હોય તો એ એરિયાના લુક, એની ડિઝાઇન, એ બધાથી પણ તમારે જે તમારી કોમ્યુનિટી હોય છે, તમારો જે એરિયા હોય એની વેલ્યુ તમે વધારી શકો છો એ રીતે. ટુ ફોરેસ્ટ ધ એટ્રેક્ટિવનેસ એન્ડ ફંક્શનલ યુટિલિટી ઓફ કોમ્યુનિટી એઝ અ પ્લેસ ટુ લાઈવ એન્ડ વર્ક. મેં કીધું એમ કે એવું લોકેશન બનાવવાનું કે ત્યાં તમને રહેવાનું અને કામ કરવાનું ગમે. બરાબર, એ રીતે. ટુ પ્રોટેક્ટ સર્ટેન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ઇન એરિયા. બરાબર, એવો એરિયા બનાવવાનો કે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એટલે ઓટોમેટિક તમારા એરિયાનું ભાવ વધશે. બરાબર, તો એ રીતે આખું પ્લાનિંગ કરવાનું કે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છે. તમે જોઈ શકો છો કે અમુક હવે એરિયામાં કેવો છે, એકદમ એરિયા વિરાન હોય પણ ત્યાં એવા બધી સિસ્ટમના બંગલોઝ છે, અપાર્ટમેન્ટ છે, બધું બનાવી દેવામાં આવે કે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો પ્લસ એની ત્યાંની ઇન્કમ પણ વધે અને એ જે એરિયા છે એની પણ વેલ્યુ ધીમે ધીમે વધવા લાગે એ રીતે. ટુ પ્રિવેન્ટ ધ બેડ ડિઝાઇન એન્ડ એન્કરેજ ગુડ. બરાબર, જે ખરાબ ડિઝાઇન છે એને કાઢી નાખવાની. પણ જે હમણાં નવી નવી ટેકનોલોજી છે, નવી નવી જે ડિઝાઇન પ્રોવાઈડ કરવામાં આવે છે, જે નવા નવા ડિઝાઇન મટીરિયલો યુઝ કરીને જે બનાવવામાં આવે છે એનો યુઝ કરીને તમે શું કરો, સારું એવો એસ્થેટિક વ્યૂ આપી શકો છો. પછી ટુ રેઝ ધ લેવલ ઓફ કોમ્યુનિટી એક્સપેક્ટેશન ફોર ધ ક્વોલિટી ઓફ ઇટ્સ એન્વાયરમેન્ટલ. બરાબર, એટલે શું કરવામાં આવે છે કે કોમ્યુનિટી જે પણ એક્સપેક્ટ કરતી હોય એ લેવલે તમે એ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો. બરાબર, એ કહેવા માંગે છે. બરાબર, એટલે શું કહેવાય કે જેટલો પણ એરિયા ડેવલપ થશે એટલું જ તમારા સિટીનું ડેવલપમેન્ટ વધશે. બરાબર, ત્યાં લોકો આવવા માટે રહેશે, ત્યાંની વેલ્યુ વધશે એ રીતે. તો એ ધીમે ધીમે નાનામાંથી મોટો એરિયા ડેવલપ થતો જશે. એ રીતે તમારું એન્વાયરમેન્ટ, એટલે એને પ્રોપર એન્વાયરમેન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, અહીંયા સુધી જ જોઈએ અર્બન આર્ટ્સ કમિશન સુધી. ઓકે, એટલે તમને ખ્યાલ આવ્યું કે એસ્થેટિક વ્યૂ કેટલો જરૂરી છે. કે સારી પ્લાનિંગ ડિઝાઇન કરવાથી નહીં પણ સારી સિસ્ટમ પ્રોવાઈડ કરવાથી નહીં પણ સારું પ્લાનિંગ અને ડિઝાઇન કરવાથી પણ તમે એરિયાને અથવા તમારા કોમ્યુનિટીની વેલ્યુ વધારી શકો છો. કારણ કે કોઈ પણ
સબ્જેક્ટ કોઈ પણ પ્રોજેક્ટ હશે, કોઈ પણ સ્ટ્રક્ચર હશે તો એનું એલિવેશન, સેક્શન, પ્લાન જો પ્રોપર ડિઝાઇન કર્યું હશે તો એનો વ્યૂ પણ એટલો સરસ આવશે. પ્લસ એવા બધા મટીરિયલો યુઝ કરવાનો કે તમને દેખાવમાં પણ સારો આવે ને તમને ઇફિશિયન્ટ હોય. ઓકે, એટલે આની અંદર કંઈ ડિફિકલ્ટ હોય તો પૂછજો.